મહારાષ્ટ્રમાં એક પુરંદરપુર નામનું ગામ, ધ્યાન આપજો. હવે આ પુરંદરપુર નામના ગામમાં એક પુરંદર નામનો બ્રાહ્મણ રહે. ચોટી રાખે, સરસ શ્રીપુંડ કરે, ચાંદલો કરે, ગળામાં 2 રુદ્રાક્ષની માળા પહેરે, ધોતી પહેરે, કફની ધોત ઉપર ચપ્પો પહેરે, દુપટ્ટો રાખે. બહુ સરસ બ્રાહ્મણ. પણ તકલીફ એ હતી કે આ દેખાવનો બ્રાહ્મણ, બોલો જય શ્રી કૃષ્ણ, કર્મ એનું વાણિયા જેવું, શેઠ જેવું. એનું કામ લોકોને પૈસા વ્યાજે આપવાનું. રોજ સવારે પેઢીએ જઈને પંડિતજી બેસે અને લોકોને પૈસા વ્યાજે ફેરવે. કોકની પાસે કંઈક વસ્તુ ગીરવે લે ને એના બદલામાં પૈસા આપે. અને સાહેબ એવો લોભ્યો આ ખાલી નામ માત્ર બ્રાહ્મણ, સ્વરૂપથી બ્રાહ્મણ, કર્મથી બિલકુલ નહીં. એકદમ મતલબ જો ચા ઢોળી હોય, ચામાં માખી પડી હોય તો એ સમજી જાઓ, એ માખી પણ એમાં પણ ચા તો જવી જ ના જોઈએ. એકદમ પ્યોર શેઠજી હતા સ્વભાવે. લગ્ન થયા, પત્ની ઘણું બધું આભૂષણ ને સોનું બધું પહેરીને આવ્યા. અને આને એમ થાય કે આ જો પહેરીને ફરશે અને આમાં જો સોનું ઘસાઈ જશે, ક્યાંથી મેળાશે? પણ અમને ખાલી વાત કહું, તમે એમ જાહેરમાં કોઈ કહેતા નહીં. અમારે છે ને અમુક અમદાવાદની બોલોમાં, જે બોલોમાં શેઠ બહુ રહે ને, એના કૂતરા પાતળા બહુ હોય. બોલો જય શ્રી કૃષ્ણ. કેમ ખબર છે? એ ખાય ઓછું, એમના ઘરે અઠવાડ નીકળે જ નહીં. કોઈ અઠવાડ નીકળે તો કૂતરાને મળે. એ વાત, ખાય ઓછું. અને નાસ્તામાં તો ખાખરો જ ખાય. બોલો જય શ્રી કૃષ્ણ. ગાંઠિયા ફાફડા તો કોઈને ભારે પડે. પતલો ખાખરો બોલે, ધીમું ખાય ઓછું. પત્ની પૈસા લઈને આવી, પત્ની ઘણું બધું આભૂષણ લઈ, પૈસા તો ઠેકાણે પાડ્યા. પણ આ સોનાની 2 બંગડીઓ પહેરે, 4 વીંટી પહેરે, ગળામાં લાખો મંગળસૂત્ર, નાકમાં ચૂની, કાનમાં 2 કુંડળ. આને એમ થાય કે આ સોનું ઘસાઈ ના જાય. એટલે એને પત્નીને સાચવીને સમજાય કે જો આ ગામમાં બહુ ઠેકાણું નથી, કોઈની નજર લાગે તો બધું જતું રહે, તો આ બધું કાઢી નાખ. એટલે પેલી બિચારી નવી હતી એટલે એને બધું જ કાઢી નાખે. મંગળસૂત્ર લઈ લીધું. આણે તો તું મૂકી જ તે બધું લોકરમાં. મંગળસૂત્ર લોકરમાં મુકાઈ દીધું. ચૂની રાખી. બોલો જય શ્રી કૃષ્ણ. એક તો રહેવા દો કે સારું તું એ પહેર, વાંધો નહીં. એટલે ચૂની આ એની બહુ પહેરે. અને સાહેબ બહુ એવું. પણ આ જે બહુ હતી ને એ એક સરસ ખાનદાનની. એના પિતા એ વિઠ્ઠલ ભગવાનના બહુ મોટા ભક્ત. અને મારા વિઠ્ઠલ પાંડુરંગા, આ દીકરી બહુ સુંદર સ્તુતિ ગાય. સાહેબ આમ કરતા એક દિવસ સવારમાં પોરમાં એ વિઠ્ઠલ પાંડુરંગને પ્રાર્થના કરી, હે વિઠ્ઠલ, હે પાંડુરંગ, પ્રભુની કૃપાથી મારા પિતાએ બહુ સોનું આપ્યું, પણ મારો ઘરવાળો મને પહેરવા જ નથી દેતો. ભગવાન આને કંઈક સદબુદ્ધિ આપો. હવે રોજ પ્રાર્થના કરે. અને સાહેબ પ્રાર્થના ફળી ગઈ. સાચા દિલથી જો એક સ્ત્રી પોતાના પતિ માટે પ્રાર્થના કરે તો વિશ્વાસ માનજો મારો, એના પતિનો ખૂબ આગળ વધે. પત્નીની વાત છોડો, ઘરમાં કોઈ એક વ્યક્તિ પણ સાચા દિલથી સેવા કરે પ્રભુની, એનો આખો પરિવાર સુખી થાય. અને આને રોજ પ્રાર્થના કરે ભગવાનની. અને એકવાર ઠાકોરજીએ પ્રાર્થના સાંભળી, ભગવાનને એમ થયું કે મારે આનું દુઃખ દૂર કરવું પડશે. એટલે ભગવાને એનું ચક્ર ચલાવ્યું. ભગવાને લીધું એક ઘરડા વૃદ્ધ ગરીબ બ્રાહ્મણનું રૂપ અને પહોંચ્યા પુરંદરની પેઢીએ. ફાટેલા કપડા, ઉતરેલો ચહેરો, તિલક કરેલું, લાંબી ચોટી, હાથમાં માળા, લાકડી લઈ અને ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણ બની શેઠજીની દુકાને પહોંચ્યા. શેઠજીને બધી વાત કરી. શેઠજીએ બોલાયા, બેસાડ્યા, થોડું પાણી પીવડાવ્યું. રડવા લાગ્યો. પ્રભુ રડવા લાગ્યા. શેઠને કીધું, પુરંદર શેઠ, તમારું મેં બહુ મોટું નામ સાંભળ્યું છે. પ્રભુ એક કામ કરો, મારી દીકરીના લગ્ન છે અને મારી પાસે ફૂટી કોડી છે, તમે મને થોડા પૈસા આપો તો હું મારી દીકરીના લગ્ન કરીશ. સ્વયં પરમાત્મા વિચારો એ પેલાની પાસે ભીખ માગે. અને પેલો પાક્કો શેઠ, એ ઘરવાળી જો ઘરેણા ના પહેરવા દેતો હોય, એ આ પારકા માણસને શું આપે? તું ભાઈ જાય નથી, પાણી પીવો તો ચા પી, પણ આ બધી વાત રહેવા દે પૈસા. અને ભગવાન તો ભગવાન. અને એકવાર ભગવાન જો નક્કી કરે તો પછી કોઈનું ચાલે? ભગવાન તો બેસી ક્યાં રડ્યા, માથું પટકે, બૂમા બૂમ કરી મૂકી, તમે મને પૈસા આપો ને તો હું આત્મહત્યા કરી લઉં, હું ઝેરની પોટલી કાઢું છું. ઝેરની પણ બધું ઉભો રહે, ઝેર ના કહીશ મારી દુકાને.
ના ના, હું કહી છું મારી દીકરીના લગ્નમાં તમે પૈસા ના આપો. ભાઈ જો હું ના નથી પાડતો, પણ તારે જો પૈસા જોતા હોય તો કઈ ગીરવે મૂકવું પડે. જો તું કઈ ગીરવે મૂકે તો તને પૈસા આપો. જા તું કંઈક લઈને આવ્યો કે સારું ગમે ત્યાંથી લઈ આવું. ભગવાન ત્યાંથી નીકળ્યા અને આ શેઠાણીના ઘેર પહોંચ્યા. બોલો જય શ્રી કૃષ્ણ. હવે શેઠાણી તો ભગવાનની ભક્ત, દરવાજો ખખડાયો, પ્રાર્થના કરી, પેલી બહાર આવી, આ તો રડવા લાગ્યા. અરે બેન, હું તો બહુ ગરીબ છું અને તમે તો બ્રાહ્મણ નહીં સમજે તો કોણ સમજશે? મારી એકની એક દીકરી મોટી થઈ ગઈ છે, લગ્ન લીધા છે, મારી પાસે પૈસો નથી, ગમે તે કરું મને પણ કેલા મારી પાસે કંઈ નથી. મારા ઘરવાળાને ખબર પડશે મને મારશે ને તમને ભેગા મારશે. હું તમને શું આપું? હતું એ બધું જમા કરી દીધું છે બેંકમાં, પણ ક્યાં નાકની ચૂડી છે આપી દો ને. એટલે પેલી કે સારું ચાલો. આને નાકમાંથી ચૂડી કાઢી અને પેલા બ્રાહ્મણને આપી દીધી. ચૂડી લઈને ગયા શેઠની દુકાને. હવે શેઠની નજર તો ચૂની પર હતી જ, આ બધું છે પણ ચૂની હજી ત્યાં છે નાકમાં. એટલે આને જ્યાં શેઠના હાથમાં ચૂની આપીને સાહેબ શેઠ તો લાલ થઈ ગયા. પુરંદર તો લાલ થઈ ગયા કે આ ચૂની આવી ક્યાંથી? એ તું ના પૂછીશ. અમે કીધું તું કંઈક લઈને આવીને હું લઈને આવ્યો છું, ગમે ત્યાંથી લાવું, તમારું શું લેવા દેવા? તમે મને પેલા પૈસા આપો, મારા દીકરા લગ્ન અટક્યા છે અને તમે હવે ફરી ના જવાનું. મજબૂરીથી પેલા તો ચાવી કાઢી, તિજોરી ખોલી, ચૂની અંદર મૂકી, થોડાક પૈસા કાઢ્યા, આને આપ્યા અને રવાના કર્યો. પણ શેઠ થઈ ગયા લાલ ખૂન પુરંદર. અને આજે શેઠાની વાત બ્રાહ્મણીની કરે. શેઠ લાલ ખૂન થઈને દુકાન હજી બંધ કરી, નોકરને કીધું જા જલ્દી મારી પત્નીને કહી દે કે જમવાનું તૈયાર રાખે. અને આને બધી ખબર નોકરને. નોકરે જઈને કીધું કે શેઠાણી આ શેઠ હમણાં આવે જ છે અને તમે તૈયાર રહેજો, આજે એનું મગજ ગયું છે, એ આજે બહુ લાલ ખૂન છે. અને શેઠાણી સમજી ગયા બધું, આ ચૂનીની વાત ખબર પડી ગઈ છે, હવે કરવું શું અને કરવું શું? તો ગભરામણ થઈ ગઈ, પક્ષે રેપ થઈ ગયા બેન. પણ બીજો કોઈ રસ્તો નહોતો એટલે આંખો બંધ કરી અને પહોંચ્યા વિઠ્ઠલ ભગવાનના સેવાના રૂમ પાસે. ઘરમાં સેવા, ઠાકોરની સેવા હતી. બે હાથ જોડ્યા, હે વિઠ્ઠલ, હે પાંડુરંગા, કૃપા કર બાપા, આ તમારો પતિ મને આજ નહીં મૂકે, મારી નાખશે. મને શું કહીશ? ચૂની મારી છે નહીં, આઈને મને પૂછશે, મારથી જૂઠું બોલાશે નહીં. કેટલી પ્રાર્થના કરી, ધૂન ગાવા લાગ્યા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. આ કરી અડધો કલાક ધૂન ગઈ, પણ વધારે ગભરામણ થઈ કે આ વસ્તુ તો મને નહીં છોડે. એટલે મનમાં નક્કી કર્યું કે એ આવે એના પહેલા હું થોડું ઝેર દૂધમાં નાખીને પી જાઉં. સાહેબ ઝેરની પડી ગઈ ખોલી, દૂધમાં ભેળવી અને હે વિઠ્ઠલ, હે પાંડુરંગ, મને માફ કરજે, એક બ્રાહ્મણને ચૂની આપવામાં મારું આ બધું ગયું છે અને મારી સદગતિ આપજે. આમ કરી અને જ્યાં પેલું ઝેર પીવા જાય ત્યાં ઉપરથી કંઈક પડ્યું, અંદર બાળકીમાં ટંગ અવાજ આવ્યો. આમાં શું પડ્યું? લાઈ જોવા દે. એટલે એણે દૂધને ઝેર વાળું દૂધ બીજી વાડકી કાઢ્યું અને જોયું તો પેલી ચૂની. હા પ્રભુ, હે વિઠ્ઠલ, તારી કૃપા અને મને ચૂની મળી ગઈ. આને ચૂની ધોઈ અને નાકમાં હજી તો પહેરવા જાય ત્યાં તો લાલ ગુમ થયેલા પેલા બ્રાહ્મણ શેઠ ઘરમાં આવ્યા. એ ચૂડી ક્યાં છે? શાંત થઈ જાઓ, અવાજ ના કરશો, હું જવા જાવ. આનામાં ખુમારી આવી ગઈ ત્યાં, અવાજ નહીં કે નીચો અવાજ રાખજો. ચૂની ક્યાં છે? ક્યાં ભાઈ? એક સેકન્ડમાં શેઠી ઠંડા પડી ગયા. આવી ક્યાંથી? કે પણ જાય તો આવી ના, ગઈ જ નહોતી, મારી જોડે જ છે. તમે શું થયું કહો તો ખરું? તો કે ના, ચાવી મારી જોડે છે, હું પેલા જોઈ ના આવું. શેઠ દોડતા ગયા દુકાને, તિજોરી ખોલી, ચૂની અંદર નહીં, ચૂની ગાયબ. અને શેઠનું મગજ ચક્કરે ચડી ગયું, થાય છે શું ખબર નથી પડતી. ઘબરાયેલા શેઠ બહાર આવ્યા, પગમાં પાણી થઈ ગયું, માથે પાણી ચડી ગયું. શું કરવું ખબર ન પડે. પત્નીને વાત કરી કે શું કરું? સવારમાં એક ભિક્ષુક બ્રાહ્મણ આવ્યો હતો અને એ મને ચૂની આપીને પૈસા લઈ ગયો છે. તું એમ કહે છે કે ચૂની ઘરમાં છે, આ છે શું ખબર નથી પડતી. એટલે આને શેઠાણીએ કીધું, ચોટલી હતી બ્રાહ્મણ? તો કે હા. ફાટેલું ધોતિયું હતું? તો કે હા. તિલક કર્યું હતું ચંદ્ર? હા. કે જ હતો? તને કેમ ખબર પડી? બે હાથ જોડીને શેઠને કીધું, એક વાત કહું, એ આપણા ઘેર આવ્યા હતા, મેં એટલી બધી વાતો કરી એટલે હું બોળી બની ગઈ અને એની દીકરીના લગ્ન માટે મેં મારી ચૂની એને દાનમાં આપી હતી.
શેઠે કીધું તો જો તે ચૂની એને દાનમાં આપી હતી, લઈને ત્યાં આવ્યો, પછી ચૂની તારી પાસે આવી ક્યાંથી એ ખબર નથી, હું તો વિઠ્ઠલનું ધૂન કરવા ગઈ, વિઠ્ઠલને યાદ કરતી હતી, ઝેરનો વાડકો પીવા જતી હતી, અને એમાં આ ચૂની પડી. અને સાહેબ આટલું જ્યાં સાંભળ્યું ત્યારે શેઠનું બધું જ બ્રાહ્મણત્વ હતું એ પ્રગટ થઈ ગયું. ચરણોમાં પડી ગયા, હે વિઠ્ઠલ, હે પ્રભુ, મારા આ લોભીપણાના ગુણથી તમે દિસી ગયા. ન જાને કોણ સે ગુણ પર પ્રભુજી રીસ જાતે, ખબર નહીં કયા ગુણ પર રીસી જાય. પર ચરણોમાં પડી ગયા. વિઠ્ઠલ પ્રભુ પ્રગટ થયા અને પ્રગટ થઈને એટલું કીધું, મેં તો એટલે કર્યું તારી પત્ની કીધું તું. બોલો જય શ્રી કૃષ્ણ.